गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में आप सभी का स्वागत है। तो आज नो व्लॉग चालू कर दीजिए तो सवार में तो गाइस 70 फिलहाल वाग्या से 9:30 અને આપણે નહીં ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે। આપણે બધા કપડાં સૂકી દીધા છે। મનુ અહીંયા દેખો અને આપણે ગાઈસ અહીંયા કબૂતર હતા ને, કબૂતરની પેટી એ સંદીપે આલ દીધી, કારણ કે અહીંયા છે ને આપણો કબૂતર બહુ જ્યાદા ફાવતા નહીં થાય એટલે કબૂતર આલ દીધે સંદીપે। હવે ખેલાવા નહીં અને ગાઈસ જો મસ્ત મજાનું ખેતરમાં સવારમાં ભેંસો ચરી છે જો લે। તો આવો કંઈક સવારનો નજારો હોય ગામડાનો। આ બધું સિટીવાળાને ખબર ના પડે ગાઈસ। આ ગામડાનો નજારો એકદમ જો એકદમ સ્વસ્થ વાતાવરણ અને એકદમ ખુલ્લી હવા, ઓરિજિનલ ઓક્સિજન મળે અહીંયા। તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણે સાઈડ પર। મને શું કરું? ગુડ મોર્નિંગ। તો ચલો ગાઈસ હવે નીકળીએ। ફિલહાલ પ્લાનિંગમાં ચેન્જ થઈ ગયું હોય હવે તારે આપણે જવાનું શાંતિબાન લઈને પાછું દવાખાનામાં। આજે એમને પેલું બતાવવાનું હતું ઓપીડીમાં, તો ઓપીડીમાં જઈને બતાવી દઈએ, કારણ કે ડ્રેસિંગ કરવા માટે જવું પડે। તો પાછા ડ્રેસિંગ કરવા માટે નીકળી ગયા છે ગાઈસ। અત્યારે આવી ગયા આપણે હોસ્પિટલ। એને ભૂખ બહુ લાગી હતી, જો હોસ્પિટલ આ રહી અને ભૂખ બહુ લાગી હતી। 1 વાગી ગયો, કંઈ સવારે નાસ્તો કર્યો નહોતો। આવી જાય આપણે જ્યુસ પીવો, મસ્ત મજાનું જ્યુસ પી લઈએ। તો ગાઈસ આપણું જ્યુસ આવી ગયું, મસ્ત જ્યુસ થાય સોરેન। હવે આપણે અંદર બેન થાકી ગયા હોસ્પિટલની અંદર, બહારે ગાડીમાં બેન થાકી ગયા અને હોસ્પિટલની અંદર તો વ્લોગ બનાવવા નહીં દેતા, એટલે બહાર આવીને થોડો વ્લોગ બનાવી દઈએ છે। એક માસી આવ્યા છે થોડું માગવા, પણ હવે આપણે શું કરીએ, ગાડી ખોલે ને, કારણ કે અહીંયા કેવું ઘર આવા તો દિવસના લગભગ 5-6 થી નહીં 10-15 લોકો આવતા, યાર લગભગ 5માં-6 લોકો છે। તો માસી જોઈ રહેશે, પણ શું કરી શકીએ આપણે। આવા લોકોને કેવું છે, આપવામાં કોઈ વાંધો નહીં, આપણે આપી દઈએ છીએ। 5-10 રૂપિયા આપવામાં કોઈ થાય નહીં, પણ હું તો 15 દિવસથી હોસ્પિટલ રહું છું ને, એટલે મને ખબર છે કારણ કે આ લોકોની ગેંગ લગભગ 15-20 જણ દર અડધો કલાકે, દર 15-20 મિનિટે અલગ અલગ આ માણસ ચાલુ જ રહ્યા। આપવામાં કોઈ વાંધો નહીં, 5-10 રૂપિયા 1-2 વખત આપી દઈએ, પણ આ તો આખો દિવસ ચાલુ રહે। જો આપણે આખો દિવસ અહીંયા ગાડી લઈને બેહરાનું હોય ને તો આમને વેકવામાં 100-200 રૂપિયા જતા રહે, એટલે કાંઈ એક વખત આપે તો કટ્યો પડી જાય છે। અને એવું નથી હતું કે ચલો કામ ધંધો ના થતો હોય એવા માણસને આપે તો વસ્તુ અલગ છે। એકદમ હટ્ટા કટ્ટા માણસ હોય છે, કામ ધંધો થાય એવા માણસ હોય તો એ પણ માગવાની આદત જતી નહીં ગાઈસ, શું કરી શકીએ આપણે તો। એટલે હું તો ગાડીનો કાચ જ ખોલતો નહીં, શાંતિ અંદર જ બેસી રહેવાનું, કારણ કે એ લોકોને કોણ વાત કરે। ડર જો બીજા બી આ જાઓ ગાઈસ, આ દેખાય જો બીજા બે આવ્યા, એટલે આવું ચાલુ જ હોય અમનું ના માગીને ગયા કે બહુ ભૂખ લાગે, બહુ ભૂખ। કામ કરો, કડિયા કામ કરો। અત્યારે તો 400-500 રૂપિયા હાજરી છે, ત્યાં કડિયા કામમાં મજૂર મળતા નથી, ત્યાં કામ કરતા લોકોને જોર આવે છે નહીં એમ। આ લોકો શું હોય ગાઈસ, જો સમજો કે એક માણસ અત્યારે મિનિમમ 2-5 રૂપિયા તો કોઈના કંઈ ખુલ્લા હોય જ નહીં, આપે તો સીધા 10 રૂપિયા કે 20 રૂપિયા આપો। એવા 10 માણસો 20 માણસો તો આપણને આપણે 200-300-400 રૂપિયા તો આરામથી આ લોકો કમાઈ લે, એટલે આ લોકોને કામ કરતા ના ફાવે ગાઈસ। હવે તો ગાઈસ આવી જાય ઘરે અને મસ્ત મજાનું ફેસ વોશ વાળે મોઢું તો ખાલી, અને હજુ ગાઈસ હજુ અમારે જો જમવાનું બાકી, અને હું કેટલા વાગે તમને બતાવું, ખાલી કેટલા વાગે બતાવો, ખાલી 1 મિનિટ ઊભા રહે। જો હોસ્પિટલથી ઘરે આવ્યા, હજુ જમવાનું બાકી છે। જો 4:33 તો ગાઈસ 4:30 થઈ ગયા અને અમારું જમવાનું હવા ચાલુ થાય છે। તો ખેબડીએ પણ હાથ મું ધોઈ ખાલી, હોસ્પિટલમાં આવીને હાથ મું પેલો ધોવું પડે, નકર કોરોના વાયરસ થઈ જશે। થઈ જાય લે, આ તો હું કોરોના વાયરસ થઈ જાય। તો ગાઈસ જમવામાં કંઈ ખાસ હોય હે નહીં, શું છે જો રોટલી છે, ખીચડી અને આલુ પ્યાજ કી સબ્જી। તો ચલો ગાઈસ ખાઈ લઈએ, પહેલાં ભૂખ લાગી છે। ખેબડી તો હવે નાસ્તો કરી લીધો તો આવું જુઠ્ઠું નહીં બોલવાનું હો, ન કહમ ફ્રાઈ તા મા પર વાઈ તે પેલી વઘારેલી ખીચડી પૂરો નથી ખાધી। આવું જુઠ્ઠું ના બોલે લગા વઘારેલી ખીચડી કોને ખાધી હતી? બતાવ ડોરા ફાણી ચમ નથી ખાધી? નથી ખાધી, તું તો પહેલા ઉઠીને ખાઈ લીધી હોય। ખાધી જ નથી હું યાદ ખીચડી તો ગાઈસ આને અમારે વઘારેલી ખીચડી ખાઈ લીધી, ખાલી આપણે એકલા જ ભૂસ્યા મળ્યા। તુલસી ને કો કોણોય નહીં, ઓરેન્જ જ્યુસ ને કાલું હે પાછા ડાપણ કામી હવાય નાસ્તો કરી તો ખીચડી ખાધી હતી ને? ખાધી હતી કે નથી ખાધી કાલું? ખાધી ઓ વાટકો ભણી ખાધી। તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ। મોન હા ખાઈને હાથ બાદ ધોઈ ગાલે અને આ જૂતા ની હજુ ખાઈ દીધી રહ્યા
આ બીજી વખત લીધું કાંઈ છે બીજી વખત લઈને ખાવા બેસી અને મેં તમે હાથ ધોઈને ખાઈને હાથ ધોઈ ગયા કમ્પ્લેટ અને હારી હજુ અડધો કલાકથી ઊભી નહીં થતી ગાઈસ અત્યારે વહીશું અને આર્યા બેન ચાલુ છે જો દરો રમવાનું નાખો વહીશું નાખો ઓમ નાખો દરો ઓમ દરો નાખો આગળ નાખો લિયો દોટ કાઢો જો બે નાથી વહીશું મોટી હે ને એટલે વહીશું દોટ પોકી જાય આર્યો નહીં પોકતો એ ગોડી અહીંયા વહીશું આર્યન દારો હાલતો એ વૈશુરી જો ગાય બે નાની છોકરીઓ કેવું રમી છે તો ગાય જમવાનું બનાવવાનું પતી ગયું હોય અને મન બે હું ઊંઘી જાય ને ગાય જો આ છે ને મેં જમવાનું મારા ટી શર્ટે જોવા પીળા ડાઘા દેખાય આ પીળા ડાઘા તો જમવાનું બનાવે ને તો બને નવાઈ જિંદગી તમારે બધા પડી અને ગાય જો મસ્ત મજાનો વરસાદ ચાલુ અને લ્યો ગાય અમારે ઇધર બિજલી ગઈ ગાય મસ્ત મજાનો વરસાદ ચાલુ અને બિજલી ગઈ તો ગાય હવે લાઈટ જતી રહી છે અહીંયા ચાલો સંદીપ લાઈટ ગઈ ને તો ચલો ગાય છે હવે લાઈટ ગઈ છે અમારા ગામમાં જેવું ગાય છે ને વરસાદ ચાલુ થાય અને તરત લાઈટ ભૂલ નહીં તો થોડું બ્લોગમાં ફોન બંધ કર ના કે પછી પેલું એ કરાવવું પડે મારે શું કરાવવું પડશે બોલજો બગલમ ગાડી પડે બોલ લાઈટ જાય ને આપણે વરસાદ ચાલુ થાય તે અમે કીધું તું કે પેલું ન ખાઓ તે ન ખાવતા નહીં કે ચોમાહાનો મહિનો જતો રહ્યો હવે 4 વરસાદ આવે એકદમ લાઈટ હેરાન નહીં કરે આજે ગાય લાઈટ હેરાન કરે તો હવે પણ હેરાન કરે તાર તો કોમમાં આવે કે નહીં હવે એકદા તો તકલીફ વેઠવી હવે રોજ એવું થવાનું તો તકલીફ વેઠવી પડે હવે ફૂલ વરસાદ હવે ચાલુ 15 તારીખે નખાઈ દઈએ આપણે તો ફૂલ વરસાદ ચાલુ 15 તારીખે નખાઈ દઈએ 15 તારીખે કોને કીધું કે 15 તારીખે નખાઈ એદા મુહૂર્ત સારું હોય તો ગાય અમારા નવું નાખવાનું ખરો ઇન્વર્ટર સોલર તો હો ખાલી ઇન્વર્ટરની 2 બેટરી લાવવાની અને ઇન્વર્ટર લાવવાનું હો તો 15 તારીખનું મુહૂર્ત સારું હોય એટલે આપણે 15 તારીખે ગાય નખાઈ દઈશું ઇન્વર્ટર આજે તારીખ છે થઈ આ જગ્યા થઈ 11 12 13 14 15 4 દિવસ થયા 4 દિવસમાં એક કઈ આખો પાસો થયો ને તાને તમારી ના થાય 15 તારીખે મુહૂર્ત સારું ગાય છે એટલે આપણે 15 તારીખે ઇન્વર્ટર આપણે ઘેર નખાઈ દઈશું બીજી વધારાની માથાકૂટ મેલો અને વરસાદનો એન્જોય લ્યો વરસાદ અંધારું થઈ ગયું વાગી ગયા રાતના 8:30 8:30 થોડી વાર છે ગાય 15 મિનિટ 8:15 થઈ જો અંધારું જુઓ તો ગાય જમવાનું બધું પતી ગયું અને મનુ એ સૂઈ ગઈ લેવા જો દેવો મનુ એ સૂઈ ગઈ આજે હોસ્પિટલમાં આખો દિવસ આમથી આમ લગભગ સવારના ગયા હતા તો 4 વાગી ગયા એટલે મનુ એ સૂઈ ગઈ બધા સૂઈ ગયા અને વરસાદ બંધ થઈ ગયો મસ્ત મજાનો આજ હોસ્પિટલમાં ગયા હતા બધા રિપોર્ટો શાંતિબાના થઈ ગયા છે બધા રિપોર્ટો નોર્મલ આવી ગયા લોહીના રિપોર્ટો બીજા બધા રિપોર્ટો ગાય નોર્મલ આવી ગયા છે એટલે હવે કોઈ ચિંતા જેવી વાત છે નહીં તો ચલો બસ આજનો વ્લોગ અહીંયા જઈને પછી મળીએ કાલ નવા વ્લોગમાં અને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ બાય ગુડ નાઇટ